કાયદાના રક્ષકો હવે ભક્ષકોની વહારે ચડી રહ્યા છે। અમદાવાદના નરોડામાં જે બન્યું તે માત્ર અકસ્માત નથી પણ કાયદાની મજાક છે। એક બાજુ નબીરો અકસ્માત કરે છે અને તે બધાની વચ્ચે એન્ટ્રી થાય છે પોલીસની। પણ શું પોલીસ પીડિતોને હોસ્પિટલ પહોંચાડવા આવી હતી? તો જવાબ છે ના। પોલીસ આવી અને ગુનેગારને સુરક્ષિત રીતે ત્યાંથી રવાના કરી દીધો। હવે આ જ મુદ્દે અમૃતજી ઠાકોર મેદાને આવ્યા છે અને પોલીસ જોડે ઉગ્ર બોલાચાલી કરી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો નરોડાના કાપડીવાસ પાસે જ્યારે એક નબીરાએ એક્ટિવા પર સવાર દંપતીને ટક્કર મારી ત્યારે તે ત્યાંથી ઊભો ના રહ્યો પણ ત્યાંથી રવાના થઈ ગયો। સ્થાનિક યુવાનોએ જીવના જોખમે તેનો પીછો કર્યો અને નબીરો એટલો બેફામ હતો કે તેને પીછો કરનાર યુવાન પર પણ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો, જાણે રસ્તો એના બાપની જાગીર હોય। પણ અસલી ખેલ તો ત્યારે શરૂ થાય છે જ્યારે પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી જાય છે। ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે પોલીસે ઈજાગ્રસ્તોની સારવાર કરવાને બદલે પેલા નશામાં ધૂત નબીરાને પોતાની ગાડીમાં બેસાડીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી છે અને તેને ત્યાંથી ભગાડી મૂક્યો છે। સૌપ્રથમ તો નજર કરી લઈએ તે દ્રશ્યો પર જ્યારે અમૃતજી ઠાકોરે પોલીસ જોડે ઉગ્ર બોલાચાલી કરી। નમસ્કાર, હું છું અમૃત ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય। ફરીવાર અમદાવાદના નરોડા વિસ્તારની અંદર માનવતું ઘરના દીકરાઓ ખૂબ દારૂના નશાની અંદર નિર્દોષ રાહદારીઓને હડપટીએ લઈ અને હિટ એન્ડ રનની ઘટના બની છે। આ ઘટના નરોડા ગામના હિરોની સેવિક સેન્ટરની સામે બની છે। માલિકીદારનો દીકરો ફૂલ નશામાં છે, દારૂની બોટલો છે, છોકરાઓ અહીંયા વિડીયોના ઉતાર્યા છે। દુઃખદ બાબત એ કહેવાય કે જયારે આ ગાડી પકડાશે બાઇક એક્ટિવા પર દીકરાઓ હતા, અહીંયા આજુબાજુના સૌ દીકરાઓ ભેગા થઈ અને એનો વિડીયો ઉતારતા હતા। ભાયનગર સુધી આ ગાડીને પકડીને પાછી લાયા। આ ગાડીને પકડીને પાછી લાયા ત્યારે પીસીઆર વાહન પાછી આવે છે, અંદર બેસીને પીસીઆર વાહન પોલીસ એને પ્રોટેક્શન આપી અને બગાડી ગયો। પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અહીંયા પીસીઆર વાહન ઉભી છે, નથી સીસીટીવી ફૂટેજ ચેક કરતી કે નથી કોઈ એક્શન લેતી। આ 2 કલાકની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો નાણા પોલીસ સ્ટેશનની અંદર હજારો હજારીઓ આવી રીતે નિર્દોષ લોકોને જે હેરાન કરતા નિર્દોષ લોકોને એક્સિડન્ટમાં ખપાઈ નાખવા માટે દારૂના નશાની અંદર જે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે એવા માણસોની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો હજારોની સંખ્યાની અંદર નરોડા પોલીસ સ્ટેશન ઉપર ધારા કાર્યક્રમો યોજવામાં આવશે। મારી નરોડા પીઆઈ ગોયલને અને એસપી ડીએસપી અમદાવાદ પોલીસ કમિશનર વિનંતી છે કે આવા દારૂના નશાની અંદર રાતે કોકના દીકરા દીકરીઓને મોતના ખપ્પરમાં હોમતા આવા નાલાયક નબીરાઓના તાત્કાલિક ધરપકડ કરી અને ખાસ એ પોલીસ પીસીઆર વાહન જે એક્સિડન્ટ કર્યો છે લોકોને બચાવી અને એમને રવાના કરી દીધા છે એવા માણસોની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે। એવા પોલીસ સ્ટેશનના જ્યાં કોઈ અધિકારીઓ હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, અન્યથા આવતીકાલે સમગ્ર નરોડા અને આજુબાજુના વિસ્તારનું પોલીસ સ્ટેશનની અંદર જરૂર પડી તો અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પણ અમને ઉતરતા બહાર નહીં લાગે। એ દરમિયાન ગાડી પોલીસના પીસીઆર વાળાના માણસે ગાડીમાં બેસીને ગાડીમાં ભગાવ કરેલો છે। જો ગાડીને પકડવામાં અમે ઉભા હતા તો ગાડીના ઉપર ચલાવરાઈ દીધું છે અને પોલીસ અમારું કઈ ઉખાડી નહીં લે એ વસ્તુ કહેવામાં આવેલી છે અને પોલીસના એક પીસીઆર વાળો માણસ એમની ગાડીમાં બેસીને ગાડી ભગાવરાઈ છે એની અને જે બચાવનાર વ્યક્તિ હતો એને બી એક્સિડન્ટ થઈ ગયો છે, એના ઉપર ગાડી ચલાવી દીધી છે। એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા, એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા। એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો। પોલીસે કંઈક અંદર મિલીભગત કરી, પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી। મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા। પહેલા કાયદેસર આ તો આરોપી છે પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે। પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસાડે પીસીઆરમાં? પેલા એમને બોલાવો, તમે લાઈવ ચાલુ રાખો। હા, લાઈવ ચાલુ રાખો। પહેલા અમને કોને પીસીઆરમાં કોને બેસાડે? સાહેબ મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી। આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું। હા,
હું આવ્યો પેલા ઉભી છે ને અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર એ માણસને લઈને ભાગી ગઈ છે. એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાનો પાવર બતાવો. આ માણસો ક્યારના બેઠા છે. સોશિયલ મીડિયાને બોલાવો પણ આ પીસીઆર 1 કલાકથી ઊભી છે. મને જવાબ નથી આપતી. હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાજ્યનો શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે? કોણ છે? પહેલા આ ગુનેગારો છે? કોણ છે? એનો જવાબ આપો. કોણ છે? પોલીસનો નંબર, ગાડી નંબર, ગાડીનો નંબર લઈ લો. બધું જ છે. એ ખસો ભાઈ, પબ્લિક છે. અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ. આ બધું લઈ લો એમને વિડીયો. કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન. હા, જે પીસીઆર લઈને આવી છે. નહીં, સાહેબ, એક બાજુ ડ્રાઈવર કોણ છે? મેમ્બર ઓફ એસેમ્બલી. પણ તમે જૂઠું કેમ બોલો છો? તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો કોણ છે? તમે જૂઠું કેમ બોલો છો? અમને નંબર પ્લેટ અને નંબર પ્લેટ આ બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો લો. અહીંયા ઉભા રહો. આ પોલીસ આરોપીને કલાકથી આ ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા. ત્યાં સુધી મને કહેતો નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પહેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. વસ્તુ પોલીસ સ્ટેશન આવ્યા છે. તો તમારે મને કહેવું જોઈએ ને, એક બાજુ લઈ જઈને. 1 કલાક થયો. એક બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ શકે સમજો. 3 જણને ઉડાડી દીધા છે. શું સાંભળવાનું હોય? એ માલિકી યારના છોકરાઓ છે. આ એક્ટિવા પર નિર્દોષ માણસને એક્સિડન્ટ કર્યો. લાગી ગયો. પાયલનગરથી એ ગાડી પકડી આવે છે. પીસીઆર વાહન આવે છે. એની જોડે તોડબાજી કરતા મારો દર્દીનો નિર્દેશ થતો. આ વિડીયો કરે છે. એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે. એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવાર હા, 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા, અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના વિડીયો છે. ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ ફોન મને છે. જવાબ આપવાનો છે તમારે. અહીં નથી આપવાનો. નહીં, હું છું. મારા ભતીજા પર ગાડી ચલાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે. ગાડીમાં દારૂની બોટલો છે. દારૂ પીધેલા છે. દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી. પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. આ દારૂની બોટલો રહી. આ દારૂની બોટલ આ ભાઈ કોણ છે? હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે. આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી રવાના કરી દે છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે. પોલીસ જાતે રહીને હિટ એન્ડ રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો હોય એવું મને ભાઈ સાહેબ, હમ તમારે સાથ હૈ. મારી નહીં, એક મિનિટ. મારી અપેક્ષા શું? આ 3 છોકરા પાછા જાય. એ 3 છોકરા હજુ કોણ છે? પોલીસ સ્ટેશન દોડતા આવ્યા છે. અમને ખબર જ યસ, નથી. ચાલો. અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલજો. એક મિનિટ. મને વાત કરો. બરાબર છે. ઓકે, ચાલો. તમે અહીંયાથી અમને જવા દો. પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. કોને ના પાડી? કઈ પીસીઆર હતી? આ તમે બધા ઘેરીને વળ્યા છો. બરાબર છે. સાહેબ, નહીં, ખોટી વાત નહીં. આ જવાબો અમને કોને રોક્યા? પોલીસ જોડે કોઈ અમદાવાદ વાત નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે. એ છે. અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને એ કયા પોલીસ વાળા છે? દારૂડિયા જોડે મિલી ભગત કઈ તોડ પાણી કઈ લઈને લેવાના. અને સાહેબ, જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું તે જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ. એ ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે સાંભળો. બોલો. બોલો.
હત્યાકાંડનો કેસ હોય અને જે ટ્રાફિક પોલીસ આવશે એની એક કાર્યવાહી કરશે. પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવ્યું બરાબર. એક મિનિટ તમે એ વખતે સ્થળ ઉપર નતા, મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ, ગોયલ સાહેબ મને પર્સનલ જવા દો. પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર હવે હું ખોટું નહીં બોલું, હું ત્યાં સુધી નહોતો બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ માર્યો નથી અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆરના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જાઓ. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ પેલી બકરીમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણી જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ જો એક પણ માણસ તેમ નહીં કહેવાનું, એક પણ નહીં કહેવાનું. તમે આમાં અહીંયા ભાઈ આઈ ગયા ને ભાઈ આવા જતા અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂને ભૂલતા સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા પર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપણી ગોયલ સાહેબ મારી આપની પાસે અપેક્ષા એટલી જ આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા, જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ. જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે અને સત્તા મેળવવામાં અને ગોહિલ સાહેબને ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. તમને ખબર નથી આ જે બનાવ બન્યો આમાં ગોહિલ સાહેબનું નામ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ એ જ સિવાય કોઈ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણે ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની હવે તમે જવા દો, ગાડી જવા દો, તમે તમારું કામ કરો. એના ફોટા ને એવું કઈ છે નહીં. એક મિનિટ ફોટા કે અંદર કોણ છે ને એનો છે નહીં ફોટા. એક મિનિટ સાહેબ, અંદર પેલા એમને ફોટા એક મિનિટ અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપમાં પાડો. ચાલ નહીં ચાલ ગાડીઓ હિરાસતમાં લેવડો ક્યાં પડી છે અને ગાડી ત્યાં છે નથી. એ પડી બાઈકો પડી છે. અમૃતજી ઠાકોરે માંગ કરી છે કે એ જનતા છે કે આ પોલીસવાળાઓના નામ તેના જાહેર કરવામાં આવે કે જેમણે આ નબીરાને ભગાડવામાં મદદ કરી છે અને તેમની વર્દી ઉતારી લેવા જોઈએ. આ ઘટના પરથી કેટલાક સવાલ ઊભા થાય છે. ગુજરાતમાં દારૂબંધી છે તો આ નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં ગાડી લઈને રસ્તા પર ક્યાંથી આવે છે? શું પોલીસનું કામ ગુનેગારોને પકડવાનું છે કે જનતાને રોષથી બચાવી તેને સુરક્ષિત ઘરે પહોંચાડવાનું? જો સામાન્ય માણસ પાસે ખરેખરમાં જો હેલ્મેટ ના હોય તો પોલીસ મેમો ફાડી લેતી હોય છે, તો ખૂની ખેલ કરનાર નબીરાઓને લાલ જાજમ કેમ બિછાવવામાં આવે છે? આ નરોડાની ઘટના સાબિત કરે છે કે અહીં કશું બદલાયું નથી, માત્ર ગુનેગારોના નામ બદલાય છે પણ પોલીસની મિલીભગત તો એ જ રહેતી હોય છે. આરોપી અત્યારે તેની ધરપકડ થઈ ગઈ છે. હવે જોવાનું રહ્યું કે શું આ મામલો ખાલી ઠાળે પાડી દેવામાં આવે છે કે ખરેખરમાં એ જે પરિવાર છે તેને ન્યાય અપાવવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.